નર્મદા પરિક્રમાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. અત્યાર સુધી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તોએ નર્મદાની પરિક્રમા કરી ધન્યતા અનુભવી છે. ત્યારે આજે ખુદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નર્મદાની પરિક્રમા કરી હતી. નર્મદા જિલ્લાના રામપુરા ઘાટથી ગૃહમંત્રીએ પરિક્રમા શરૂ કરી હતી અને ત્યાં 4 કલાકમાં પૂર્ણ કરી હતી. ગૃહમંત્રીની હાજરીને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યાં મીડિયા સાથે વાત કરતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે નર્મદા પરિક્રમા અનેક ભાવોના પાપ દૂર કરે છે. ત્યારે આ વર્ષની પરિક્રમાએ દર વર્ષના રેકોર્ડ તોડી નાખ્યા છે અને મોટી સંખ્યામાં લોકો પરિક્રમા કરવા માટે આવી રહ્યા છે. નર્મદા જિલ્લાના લોકોએ પરિક્રમા વાસીઓ માટે પોતાના ઘર ખુલ્લા મૂકી પરિક્રમા વાસીઓને મદદ કરી રહ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં હજી પણ જરૂરિયાત પ્રમાણે વ્યવસ્થાઓમાં વધારો કરવામાં આવશે. આ સાથે જ નર્મદા કિનારે પરિક્રમા વાસીઓ માટે જે ભંડારા ચાલી રહ્યા છે તેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સમય આપીને કામ કરી રહ્યા છે તે ખરેખર બિરદાવવા લાયક છે તેમ પણ જણાવ્યું હતું.